નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 8 કુદરતી સંસાધનો જેની શરૂઆત કરી દીધી છે। ગયા પીરિયડમાં તમે ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કર્યો। થોડું યાદ કરાવી દઉં કે તમે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો। સૌથી પહેલા તો આપણે કુદરતી સંસાધનનો અર્થ જોયો તો કે કુદરતી સંસાધન કોને કહેવાય, તો કે જેના ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, એટલે કે માણસને જેના ઉપર આધાર રાખવો પડતો હોય, જેના દ્વારા માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને જેનો ઉપયોગ કરવાની માનવી પાસે શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય તેને કહીશું કુદરતી સંસાધન, અથવા તો સંસાધન એટલે શું એ પણ ચાલે। પછી કીધું હતું કે પૃથ્વીના પેટાળમાં ઘણી બધી ખનિજો પડેલી છે, પણ જ્યાં સુધી માણસ તેનો ઉપયોગ કરી શકતો નથી ત્યાં સુધી એને સંસાધન કહી શકાય નહીં। પછી એના આપણે ઉપયોગો જોયા હતા। હવે ઉપયોગો એટલે કયા? સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલ તરીકે, સંસાધન શક્તિ સંસાધન તરીકે। ખોરાક તરીકેમાં તમે શું યાદ રાખશો? તો કે એવી વસ્તુ જે માણસ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, જે કુદરત પાસેથી મળે છે। કાચા માલમાં એવી વસ્તુઓ જે કુદરતી સંસાધન છે, કોઈને કોઈ ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગી છે। શક્તિ સંસાધન એટલે કે જેનો ઉપયોગ ઉદ્યોગોમાં ઈંધણ તરીકે, ઘર વપરાશમાં બળતણ તરીકે થતો હોય, ખનિજ કોલસો, ગેસ છે, પેટ્રોલ ડીઝલ, સૂર્ય ઉર્જા, પવન ઉર્જા વગેરે। ત્યાર પછી આપણે એના પ્રકાર જોયા હતા। હવે પ્રકાર એટલે કયા? તો કે મુખ્ય 3 પ્રકાર આવે છે। પેલું આપણે શું જોયું હતું? એની ટૂંકમાં વાત કરી દઉં। આમાં આપણે મુખ્ય 3 પ્રકારની વાત આવશે। પેલું કયું? તો કે માલિકીને આધારે, હવે માલિકીને આધારે પેટા પ્રકાર કયા હતા? તો કે વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન। વ્યક્તિની માલિકી હોય, પરિવારની માલિકી હોય, વ્યક્તિગત સંસાધન। દેશની સામૂહિક જે સાર્વજનિક સંપત્તિ છે, રાષ્ટ્રીય સંસાધન। અને એવી વસ્તુઓ ભૌતિક અભૌતિક કે જેનો ઉપયોગ વિશ્વના તમામ દેશોના લોકોના કલ્યાણ માટે થાય એ વૈશ્વિક સંસાધન। ઉદાહરણ પણ જોયા હતા। જમીન, મકાન વ્યક્તિગત કહેવાય, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર રાષ્ટ્રીય સંસાધન કહેવાય, અને વિશ્વના લોકોના કલ્યાણ માટે વપરાતી સંપત્તિ બધા જ દેશોની સહિયારી એને આપણે વૈશ્વિક સંસાધન કીધા હતા। બીજો જે પ્રકાર હતો એ હતો પુનઃ પ્રાપ્યતાના આધારે। આની અંદર 4 પેટા પ્રકારની વાત કરી હતી। સર્વસુલભ સંસાધન એટલે કે વાતાવરણમાં રહેલા વાયુઓ, નાઇટ્રોજન, ઓક્સિજન। સામાન્ય સુલભ સંસાધન એટલે સામાન્ય રીતે મળતા હોય એવા જમીન, જળ વગેરે। ત્યાર પછી ત્રીજું વિરલ સંસાધન, એવા સંસાધન કે જેનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં હોય, ખનિજ કોલસો, ખનિજ તેલ છે, ત્યાર પછી લોખંડ, તાંબુ, સોનું વગેરે જે વિરલ સંસાધન કહેવાય। ચોથું જે હતું એકલ સંસાધન। એકલ સંસાધન એટલે વિશ્વના કોઈ એક કે બે જ સ્થળેથી મળતા હોય। દાખલા તરીકે મેં કીધું હતું ક્રાયોલાઇટ ખનિજ કે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે। હમણાં જે વાત કરી એ ભૂલથી વિતરણ ક્ષેત્રની વાત થઈ ગઈ છે। પુનઃ પ્રાપ્યતાના આધારે નવીનીકરણીય અને અનવીનીકરણીય આવે છે। એટલે 4 જે વિભાગ જોયા એ વિતરણ ક્ષેત્રને આધારે હતા। પુનઃ પ્રાપ્યતાને આધારે નવીનીકરણીય અને અનવીનીકરણીય। નવીનીકરણીય એટલે જે ચોક્કસ સમય મર્યાદામાં વપરાશી હિસ્સો પૂરો કરે,
અખૂટ હોય, ફરીથી ઉપયોગ કરી શકાય, નવીનીકરણીય, જે ખૂટી જવાની શક્યતા છે, નજીકના ભવિષ્યમાં મળે એમ નથી અને જેનો ફરીથી ઉપયોગ કરી શકે એમ નથી, એ અનવીનીકરણીય. એના ઉદાહરણ પણ જોયા હતા. ત્યાર પછી આપણે સંસાધનનું આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી છે, એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. જમીન નિર્માણની વાત કરી હતી. પૃથ્વીનું ઉપડું પાતળું પડ જે જમીન કહેવાય, વૃક્ષોના વૃદ્ધિ અને વિકાસની શક્યતા છે. માટીની નીચે માતૃ ખડક હોય, એ ખડકોનું ખવાડને ધોવાણના કારણે ભૂકો કે ચૂર્ણ બને. ત્યાર પછી એમાં જૈવિક તત્વો, સેન્દ્રિય તત્વો વગેરે ઉમેરાય અને પછી એમાંથી જમીનનું નિર્માણ થાય છે. અહીંયા સુધીની આપણે વાત કરી લીધી છે. હવે આજે આપણે જમીનના જે પ્રકારો છે એના વિશેની વાત કરવાની છે. આના પહેલાના પીરિયડમાં પણ તમને કીધું હતું કે જમીનના પ્રકારો વિશે તમે ધોરણ 9 માં પાઠ નંબર 14 માં વિગતવાર અભ્યાસ કરી ગયા છો. આમાં પણ એનું એ જ આવે છે. હવે આ જમીનના પ્રકાર, તો આ જમીનના પ્રકાર કોણે આપેલા છે? તો કે એક સંસ્થા છે. એ સંસ્થાનું નામ શું? ICAR. ક્યારેક તમને વિકલ્પની અંદર પૂછી પણ શકે, ICAR નું પૂરું નામ લખો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ. એગ્રીકલ્ચર કાઉન્સિલ ઓફ, બરાબર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, કે જેને આપણા દેશની જે જમીન છે એના કુલ 8 પ્રકાર પાડેલા છે. હવે આ 8 પ્રકાર એટલે કયા? આમાં તમે સરળતાથી યાદ રાખી શકો કે 2 ક આવે છે, 2 ર આવે છે, 2 પ આવે છે અને જન અને દ. હવે આ 2 ક એટલે કયા? તો પેલું છે એ છે કાપની જમીન. બીજું જે છે એ ક એટલે કાળી જમીન. ર એટલે રાપતી અથવા લાલ જમીન. આ બીજો ર એટલે કયો? તો કે રણ પ્રકારની જમીન, જેને આપણે રેતાળ જમીન પણ કહી શકાય. પ એટલે તો કે પડખાઉ જમીન, જેનું બીજું નામ છે લેટેરાઇટ જમીન. બીજો પ એટલે પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન. પર્વતીય અને જંગલ પ્રકારની જમીન જે હિમાલયમાં ઊંચાઈ ઉપર જોવા મળે છે. પછી વિગતવાર વાત કરીએ. છેલ્લે દ એટલે દલદલ પ્રકારની જમીન, અથવા જેને પીટ પ્રકારની જમીન પણ કહેવામાં આવે છે. ઘણીવાર તમને 2 માર્કનો પ્રશ્ન પણ પૂછે કે જમીનના પ્રકારો જણાવો, તો તમારે આ જે 8 નામ છે એ તમારે લખવાના રહેશે, બરાબર. કાપની જમીન, કાળી જમીન, રાતી અથવા લાલ જમીન, રણ પ્રકારની, પડખાઉ કે લેટેરાઇટ, પર્વતીય, જંગલ પ્રકારની, છેલ્લે દલદલ કે પીટ પ્રકારની. અને જો તમને એમ પૂછવામાં આવે કે ભારતમાં જમીનના પ્રકારો કોણે આપેલા છે, તો ICAR ભારતીય કૃષિ સંશોધન પરિષદ તમે યાદ રાખી લેજો.
હવે આપણે આ બધા વિશે વિગતવાર વાત કરીએ. એમાં સૌથી પહેલું જે છે એ છે કાપની જમીન. કાપની જમીન કેટલા ટકામાં આવેલી છે, ક્યાં જોવા મળે છે, કયા તત્વો વધારે હોય, કયા તત્વો ઓછા હોય, કેવા પાક લેવામાં આવતા હોય, કઈ રીતે નિર્માણ થયું છે, આ બધી બાબત આવે. સૌથી પહેલા કે કાપની જમીન છે એ કુલ આપણું જે ક્ષેત્રફળ છે તો કે એના 43% ભાગમાં આવેલી છે. કાપની જમીન 43% ભાગમાં છે. જો કાળી જમીનનું પૂછવામાં આવે તો 15%, રાતી અથવા લાલ છે એ 19% ભાગમાં આવેલી છે. એટલે કે કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં આવેલી છે. હવે આ જમીન ક્યાં આવેલી છે, ક્યાં જોવા મળે છે તો કે પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી શરૂ કરી અને પશ્ચિમમાં બરાબર. તમે અગાઉ પણ શીખી ગયા છો નદીઓ વિશે, આખું ચેપ્ટર આવી ગયું છે તમારા જળ પરિવાહ. બરાબર. તો એમાં તમને ખબર છે કે બ્રહ્મપુત્ર નદી છે, બરાબર, કૈલાસ માનસરોવરમાંથી નીકળી પૂર્વ બાજુએ વહી અને પછી ગંગાને મળે છે, પછી બંનેનો સંયુક્ત પ્રવાહ બંગાળાની ખાડીને મળી જાય. એટલે કે પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી શરૂ કરી અને પશ્ચિમમાં બરાબર સતલુજ નદી, કે ત્યાં સુધીનું આખું જે ગંગાનું મેદાન છે જેને બીજું નામ ઉત્તર ભારતનું મેદાન. જેને ગંગાનું મેદાન પણ કહેવાય, કારણ કે ગંગા નદી ત્યાંથી વહે છે. એટલે કે ઉત્તર ભારતનું આખું મેદાન અથવા ગંગાનું મેદાન કે જ્યાં આ કાપની જમીન આવેલી છે. આ ઉપરાંત દક્ષિણમાં જો વાત કરીએ તો કેટલીક નદીઓના મુખ ત્રિકોણ જે પ્રદેશ છે. હવે આ નદી એટલે તો કે નર્મદા છે, તાપી, મહાનદી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી વગેરે. નર્મદા, તાપી, મહાનદી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી આ બધી નદીઓ જે દક્ષિણ ભારતની નદીઓ કહેવાય. એમાં ખાસ કરીને મહાનદી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી કે જેનો મુખ ત્રિકોણ પ્રદેશ છે જેને ડેલ્ટા કહેવાય, તો ત્યાં આ કાપની જમીન જોવા મળે છે. હવે કે આ કાપની જમીનનું નિર્માણ કઈ રીતે થયું તો કે નદીઓના નિક્ષેપણને કારણે. એટલે કે જ્યારે નદીઓ છે બરાબર ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આવે છે, નદીઓનું પાણી વહીને આવતું હોય છે, એ પાણી પોતાની સાથે કાંપ વહાવીને લાવે છે અને કાંપ જ્યાં જ્યાં જમા થતો જાય છે એ નિક્ષેપણ થયું કહેવાય. એ રીતે આ ફળદ્રુપ કાપની જમીન એટલે કે એનું મેદાન આખું જે છે એ બનેલું છે. આ જે જમીન છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. હવે જો નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે એને જો વધારો કરવો હોય તો શું કરવું પડે તો કે આ જમીનમાં કઠોળ વર્ગના જે પાક કહેવાય એનું વાવેતર કરવામાં આવે તો આપણે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધારી શકીએ છીએ. ઘણા બધા પાકો પણ લેવામાં આવતા હોય છે. એ પાકોની જો આપણે વાત કરીએ બરાબર, તો કે જેમાં ઘઉં છે, ચોખા છે, શેરડી છે, સણ છે, આવા બધા જે પાક છે કે જે વધારે કાપની જમીનમાં થતી હોય છે.
बराबर એટલે કુલ ક્ષેત્રફળના 43% ભાગ બ્રહ્મપુત્ર થી શરૂ કરી સતલુજ સુધી આખે આખું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતની કેટલીક નદીઓ કે જ્યાં આ જમીન છે કેવી રીતે બની એની વાત કરી લીધી. નદીઓના નિક્ષેપણને કારણે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું, કઠોળ વર્ગનું વાવેતર. હવે કાપની જમીન પછી આપણે કાળી જમીનની વાત કરી લઈએ. એટલે કે કાળી જમીન કેટલા ટકા ભાગમાં આવેલી છે, કઈ રીતે નિર્માણ થયું છે, કયા કયા રાજ્યમાં એ જોવા મળે છે, ગુજરાતના કયા જિલ્લાઓમાં આવેલી છે, એને કપાસની જમીન કેમ કહેવાય, આવા બધા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તમારે. તો હમણાં તમને કીધું હતું એ મુજબ કે કાપની જમીન જે 43% ભાગમાં છે, જ્યારે કાળી જમીન છે એ કુલ વાવેતર વિસ્તારના 15% ભાગમાં આવેલી છે. આ જમીન છે એનું નિર્માણ કઈ રીતે થયું તો કે દખણના, દખણ એટલે દક્ષિણ, જે દક્ષિણ ભારત છે જેને દખણનો ઉચ્ચ પ્રદેશ પણ કહેવાય, જેને દખણનો કે દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પણ કહેવાય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલા માટે કારણ કે દક્ષિણની ત્રણેય બાજુ એ પાણી છે. અહીંયા પશ્ચિમમાં અરબ સાગર છે, પૂર્વમાં બંગાળાની ખાડી છે અને દક્ષિણમાં હિંદ મહાસાગર છે, માટે એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પણ કહેવાય છે. એટલે કે દખણના લાવારસ પથરાવાને કારણે જે લાવાયુક્ત ખડકો હોય એ ખડકોમાંથી કાળી જમીનનું નિર્માણ થયું છે. આ જે જમીન છે એ ક્યાં ક્યાં આવેલી છે તો કે સમગ્ર મહારાષ્ટ્ર છે, બીજું છે તો કે પશ્ચિમી મધ્યપ્રદેશ છે, બરાબર, ગુજરાત છે, કર્ણાટક, અન્ય તમિલનાડુ, આંધ્રપ્રદેશ કે જેનો કેટલોક ભાગ જ્યાં કાળી જમીન આવેલી છે. બીજું કે ભૂગોળ વિભાગ જ્યારે શરૂઆત કરી છે તો ભૂગોળ વિભાગમાંથી નકશાની વિગતો આવે પેપર સ્ટાઇલ મુજબ. હવે એમાં આ પાઠમાંથી તમારે એક વિગત પૂછાય છે. એ વિગત કઈ રીતે પૂછાય તો અહીંયા તમને અલગ અલગ જે 8 પ્રકારની જમીનની મેં વાત કરી એમાંથી કોઈ પણ એક વિશે તમને પૂછે એવી રીતે કે કાપની જમીન ધરાવતો એક પ્રદેશ જણાવો. હવે એના માટે હમણાં તમને કીધું હતું એ પ્રકારે તમે ઉત્તર ભારતનું મેદાન દર્શાવી શકો, અલગ અલગ જે દક્ષિણ ભારતની નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે એ પણ તમે દર્શાવી શકો. જ્યારે કાપની જમીનની વાત હોય, જો કાળી જમીનની વાત આવે તો અહીંયા જે રાજ્યના નામ લખેલા છે આમાંથી કોઈ પણ તમે એક દર્શાવી શકો. અને તમને એ જ રીતે પૂછવામાં આવે છે કે કાળી જમીન ધરાવતો કોઈ પણ એક પ્રદેશ, વિસ્તાર, રાજ્ય, ક્ષેત્ર જણાવો. બરાબર, એટલે એક વિગત છે આ પાઠમાંથી પૂછાય છે. પછી એક વિગત 9મા પાઠની હોય, એક વિગત છે 10મા પાઠની હોય. ટૂંકમાં ભૂગોળના જે ચેપ્ટર છે એમાંથી કુલ તમને 4 વિગત પૂછવામાં આવે છે. 4 વિગત હોય, 4 વિગત સાચી દર્શાવી દો, તમને રોકડા 4 માર્ક એના મળી જાય. ગુજરાતના જો જિલ્લાની વાત કરીએ તો એમાં ખાસ કરીને
જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એટલે કે સુરત છે, નવસારી છે, વલસાડ છે, ખેડા છે, તો આવા જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તો એમાં ખાસ કરીને આ જમીન જોવા મળે છે, બરાબર. નર્મદા, ભરૂચ, વડોદરા, આ જમીન જે ઘણી ફળદ્રુપ જોવા મળે છે, જેની અંદર પોટાશ છે, એલ્યુમિનિયમ છે, લોહ તત્વ છે કે જેનું પ્રમાણ સારું જોવા મળે છે. બીજું કે જ્યારે આ જમીન છે વરસાદ પડે, બરાબર, ત્યારે એમાં પાણી ભરેલું હોય છે, એ સુકાઈ જાય પછી ફાટ કે તિરાડ પડે છે. અને આ જ જમીન જેમાં ભેજનો સંગ્રહણ કરવાની શક્તિ વધારે હોય છે. એક તો ભેજનો સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય છે. બીજું કે લાંબા સમય સુધી ફળદ્રુપતા વધારે જોવા મળે છે. ફાટ કે તિરાડો પડે છે જ્યારે જમીન સુકાઈ જાય ત્યારે. અને સૌથી વધારે એ કપાસના પાક માટે અનુકૂળ છે. માટે જો તમને પૂછવામાં આવે કે કઈ જમીન કપાસની જમીન તરીકે ઓળખાય છે, તો તમારે યાદ રાખવાનું કાળી જમીન. તમને 2 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકે કે કાળી જમીનને કપાસની જમીન કહેવાય છે, સમજાવો. તો તમારે આજ બધું લખવાનું. અલગ અલગ પોષક તત્વોનું પ્રમાણ વધારે છે, ભેજનો સંગ્રહ કરવાની શક્તિ વધારે છે, પાણી સુકાઈ જાય ત્યારે ફાટ કે તિરાડ પડે છે, અને કપાસના પાકને સૌથી વધારે અનુકૂળ છે. માટે કાળી જમીનને કપાસની જમીન કહેવાય છે. હવે આમાં પાકો કઈ લઈ શકાય, તો કે એક તો કપાસ છે, પછી અળસી છે, કઠોળ છે, આ બધા જે પાકો છે, બરાબર, એ કાળી જમીનમાં લેવામાં આવે છે. અત્યાર સુધી આપણે 2 જમીન પ્રકારની વાત કરી લીધી, કાપની અને કાળી જમીન. હવે ત્રીજું જે છે એ રાતી અથવા લાલ જમીનની વાત કરીએ. આ યાદ રાખી લેજો. કાપી જમીન, કાળી જમીન, રાતી અથવા લાલ, રણ પ્રકારની, પડખાવ કે લેટેરાઇટ, પર્વતીય, જંગલ પ્રકારની, દલદલ કે પીટ પ્રકારની. ત્રીજો જે પ્રકાર છે એ છે રાતી અથવા લાલ જમીન. સૌથી પહેલા તો કે આ જે જમીન છે એ કુલ વાવેતર વિસ્તારના 19% ભાગમાં આવેલી છે. મોટા ભાગના મુદ્દાઓ સહેલા છે, કારણ કે એક તો તમારે એટલું યાદ રાખવાનું કે કેટલા ટકા ભાગમાં છે, બીજું ક્યાં જમીન ક્યાં આવેલી છે, કયા કયા પાક લઈ શકાય, બરાબર. અને આ જમીનની વિશેષતા શું, એટલે કે કાપની જમીન 43%, કાળી જમીન 15%, જ્યારે રાતી અથવા લાલ જમીન છે 19% ભાગમાં આવેલી છે. હવે આ જે જમીન છે એ ક્યાં આવેલી છે, તો કે દક્ષિણમાં તમિલનાડુથી શરૂ કરી બુંદેલખંડ સુધી આવેલી છે, બરાબર.
તમિલનાડુથી શરૂ કરી અને બુંદેલખંડ સુધી આવેલી છે અને બીજું કે પૂર્વમાં એટલે કે અહીંયા આપણે ઉત્તર લખી શકીએ દક્ષિણમાં તમિલનાડુથી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડ સુધી પૂર્વમાં રાજમહેલની જે ટેકરીઓ છે બરાબર પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી શરૂ કરી કરીને પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન આવેલી છે બરાબર આપણા ગુજરાતના કચ્છ સુધી પશ્ચિમમાં જમીન આવેલી છે હવે કે આ જમીન છે બીજે ક્યાં જોવા મળે છે તો કે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં પણ આ જમીન આવેલી છે પછી કે આ જે જમીન છે એનો રંગ લાલ અથવા રાતો જે આપણે કહી શકીએ એ કેમ દેખાય છે એમાં કયું એવું તત્વ છે તો કે એમાં ફેરિક ઓક્સાઇડની હાજરી હોવાને કારણે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે જમીનનો રંગ લાલ દેખાય છે જેમ જેમ આપણે જમીનમાં નીચે ઉતરતા જઈએ એમ એનો રંગ છે એ લાલમાંથી ભૂરામાં બદલાતો જાય છે પછી કે આ જમીન છે એમાં ચૂનો કાંકરા છે કાર્બોનેટ છે એ જોવા મળતા નથી એમાં મેગ્નેશિયમ છે ફોસ્ફેટ છે નાઇટ્રોજન વગેરેનું પ્રમાણ વધારે જોવા મળે છે ખાસ કરીને કપાસ ઘઉં જુવાર અળસી આવા પાક છે બાજરી છે જે પાક આપણે રાતી અથવા લાલ જમીનમાં લેવામાં આવે છે રાતી અથવા લાલ જમીન પછી હવે આપણે લેટેરાઇટ જમીનની વાત કરી લઈએ લેટેરાઇટ જમીન અથવા તો પડખાઉ જમીન બરાબર કે જેને પડખાઉ લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે છે હવે ક્યાં લેટેરાઇટ જે શબ્દ છે કઈ ભાષાનો છે કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે એનો અર્થ શું થાય તો કે લેટેરાઇટ જે શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે બરાબર લેટેરાઇટ શબ્દ જે લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ શું થાય તો કે જેનો અર્થ ઈંટ થાય છે લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ ઈંટ થાય છે અને આ જ જમીન છે એ જ્યારે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ જોવા મળે છે સુકાય ત્યારે સખત થઈ જાય છે અને આ જમીનમાં લાલ રંગ શેને લીધે જોવા મળે છે તો કે લો ઓક્સાઇડની હાજરીને કારણે અહીંયા તમે યાદ રાખી લેજો જ્યારે રાતી અથવા લાલ જમીનની વાત કરી હતી એમાં ફેરિક ઓક્સાઇડની વાત હતી આમાં લો ઓક્સાઇડ આવશે કે જેના કારણે લાલ રંગ જોવા મળે છે હવે આ જમીન છે એ મોટા ભાગે ક્યાં આવેલી છે તો કે આ જમીન રહી એ તમને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો જે વિસ્તાર જેમાં સૌથી વધારે જોવા મળશે એમાં ભેજવાળી આબોહવા પણ મહત્વનો ભાગ ભજવે છે પોટાશ એલ્યુમિનિયમ લોહ તત્વ વધારે હોય છે પણ હા આ જમીનની ફળદ્રુપતા ઓછી જોવા મળે છે
જો એમાં ખાતર નાખવામાં આવે તો આપણે ડાંગર, રાગી, રાગી એટલે એક તૃણ પ્રકારનું જે આપણે ઘાસ કહી શકીએ, જેનો ઉપયોગ ખોરાક તરીકે પણ થાય છે, ઘણી બધી એમાંથી વસ્તુઓ બને છે, એના વિશે તમારે ચેપ્ટર 9 માં વિગતવાર આવશે, આટલું જાણો એમાં આવી જશે। ચા, કોફી વગેરેનો પણ પાક લેવામાં આવે છે। હવે જે પ્રકાર બાકી છે, બરાબર, 4 પ્રકારની વાત કરી, 4 હજી બાકી છે, એના વિશે વિગતવાર આવતા પીરિયડમાં વાત કરીશું। આજનું તમારું હોમવર્ક જમીનના જે 8 પ્રકારો છે એ રફ નોટમાં લખી નાખજો।